વડનગર આવી ગયો ભાઈ. આ દોતનું દવાખાનું દાખલ કરી દેવા હતો. દવા પડી હતી ને કઈ હું કહું કોઈને દાઢ ના દુખાજો. દવા અંદર એવી પડી હતી મારો મોઢામાં મારા શરીરમાં ઉતરી છે જબરજસ્ત, પણ કાલની વાત તો સખત દુખાતું હતું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જ છો? તો ગાઈઝ આપણા નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે ગાઈઝ. તો જો અત્યારે આપણે ખેતર આવ્યા છું ભાઈ. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે સવારમાં આસન બધું કામકાજ લઈ લીધું છે. જો ગાઈઝ ને આપણે આ ગાય લાયા હતા ને એ ધણીની ભાઈ હોકોળ છે ને, હજી આપણે પોકાળી નહીં. તો આપણે હાલ તો ઉછીની હોકોળ નવી લાયા છીએ ને એ ચેન્જ કરવાની છે ને બધા. અને ગાઈઝ જો તમને એવું લાગતું ભાઈ આજે બીજ છે તો સૌથી પહેલાં ભાઈ બધાને જય રામાપીર, બરોબર? બધા કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. અને ભાઈ અત્યારે આપણે થોડું બહાર પણ જવાનું છે અને એક બેડ ન્યૂઝ છે. અમારે આખી રાત છે ને પટું ખાસા દિવસથી દાઢ લઈને બેસી રહી ભાઈ. દાઢ દુખાય ના બધા. તો ભાઈ આજે દવાખાને બી જવું છે અને થોડી મહેમાન ગતિ જવું છે. પણ મહેમાન ગતિમાં એવું છે ને તમને આપણે કહેશું નહીં, બરોબર? કારણ કે મહેમાન ગતિ સસ્પેન્ડ હશે ને આપણે કોઈ બ્લોગ બી શૂટ નહીં કરવાનો. એક થોડું કારણ છે ઇસ્યુ છે એટલે નહીં કરીએ, બરોબર? બાકી દવાખાને જવાનું છે કારણ કે દાઢ ભાઈ હેરાન કરે. સાચી વાત છે ગાઈઝ. ઘણું એટલું પટુએ ભાઈ હવે સહન નહીં થતું ને એટલે આપણે હોકોલ લઈએ અમે ઘેર જઈએ અને પછી નીકળીએ, બરોબર? તો અત્યારે ભાઈ લગભગ 9:30 તો વાગી ગયા ને બધું. 9:30 ઉપર થયું અને ગાઈઝ ને વરસાદ બી ચાલુ થઈ ગયો છે ભાઈ. તો યાર વરસાદ તો આવું ચોક બહાર જવાનું એટલે એને તૈયારી જોઈએ, પણ યાર જવા જવું તો જવું પડે. તો તમારું વાલજીભાઈ હેડે છે વાલજીભાઈ નહીં રહું ઘેર રક્ષાબંધન પહેલા 28 તારીખ રક્ષાબંધન, 26 તારીખ આવી જાઓ. મારા ભાઈએ જોઈ છે ભાઈ વિસનગર. આજ તો લગભગ અઠવાડિયાથી ઘેર આવ્યા હતા. હવે રક્ષાબંધનના 2 દિવસ પહેલાં આવશે અને હું લઈ જાઉં છું એમને વડનગર સુધી. અને ભાઈ એથી પછી અમારે બહાર જવાનું છે. ફાઇનલી ગાઈઝ આપણે મસ્ત હવે રેડી થઈ ગયો છીએ. ગુડ્ડુ, એસબી અને અમારા વાલજીભાઈ બધો. વાલજીભાઈ આજ તો વિદાય છે. ગુડ્ડુ તૈયાર થઈ જાય ના તો મનસાબેન એકલા ઘેર રોધીને ખાજો પાછા. પાછા તો ભાઈ જ જોઈ છે લહકે ના ભરાતો. અમે બધો જઈએ છીએ. હો ગુડ્ડુ ટાટા, ફાઈની ટાટા કહી દે વાલજીભાઈ. ચલો તા છત્રી બધી લઈ લીધી. ચલો ગાઈઝ તા અમારી એસબી થોડા આગળ નીકળ્યા છે. મારા લીધે થોડું બહુ મોડું થઈ ગયું હતું. અને એસબી તો શીખર હું કરું છું શું શું સોમાં શું કહેવાય ગમે જેવું પણ પપ્પા બહાર ગયા છે એટલે આજે. ચલો કાંઈ છે ને આપણામાં નીકળીએ. એ સોમા ભાઈ ચલો કાંઈ છે ને આપણે નીકળીએ. વડનગર આવી ગયો ભાઈ. આ છે દોતનું દવાખાનું ચોકડી પર, કોલેજ ચોકડી વડનગર. તમને દાખલ કરી દેવા તો દાઢે પાડી દેવી. ગુડ્ડું કરવું શું કરવું? મમ્મીને દાખલ કરી દેવું ને દોત પાડી નાખવા. તો કાંઈ જો આપણે ભાઈને મૂકીને ભાઈ બસ સ્ટેન્ડ આવી ગયા પાછા દવાખાના અટણ પટોનામાં હશે ને કેસ કઢાઈને દવા લઈ લઈએ, બરાબર ને? ઓકે દવા ચાલશે, જોઈએ એમ ચેક કરાવીએ તો બંધ થઈ જાય. શું ખાય હા કરજી કાઢ લેવાની છે દાળ. રોજ લાવવા ને મટાડ દીધો ચાલે ને. બોખી ના બોખી એ તો દોત પડી ગયું. બોખી જોઈએ દાળ પડે બોખી ના થાય. રોજ દુખાય ને ત્યાં ચૌરી હું ચૌરી આખા મોઢામાં દવા ઉતરે છે પેટમાં ઉતરે છે. દેખાય મારે ભરી દવા. પણ પેલું ચડાવવું પડશે તમારે વકર, પેલું કવર ચડાવવું પડશે ચોદીનું. પહેરવા સોદીને દોતનું સોદી ચડાવાઈ. તો ગાઈ જો આપણે ભાઈ દવા લઈ લીધી છે ને 400 રૂપિયાની ગાઈ છે ને અત્યારમાં દવા થઈ ગઈ એટલે રાહત માટે. બાકી તો ચોદીનું કવર તો ચડાવવું જ પડશે ના બડા? એવું કીધું છે ગાઈઝ. તો થોડા દિવસ પછી છે ને પાછું જવું પડશે. અંદર પરવું થયું છે થોડું. તો ભાઈ ચલો આપણે મહેમાન ગતિ નીકળ્યા છે હવે. તો આગળ તો બ્લોગ નથી. હા તો હોકડો અપાયા હતા ગાઈઝ. બાકી વિડીયોમાં હવે આગળ તો આપણે નહીં ઉતારવાના. બાકી સીધા ઘેર જઈને મળશું. જોઈએ પછી રસ્તામાં કેવું પડતા. વરસાદ ના આવે તો સારું જાય. જો છત્રી તો લાયા છીએ. ચલો ગાઈઝ ફટાફટ નીકળીએ તમે ના બરાબર.
દવા ગળે જો લે કામ. ફાઇનલી ગાઈઝ આપણે છે ને હવારનો દવાખાને ગયો હતો. દવાખાને જઈને દવા બવા લીધી ને થોડી આમ એવી બધી દવા પડી હતી ને ગાઈઝ, મને કહું છું કોઈને દાઢ ના દુખાજો, એવી દુખાય છે. અને દવા અંદર એવી પડી હતી મારું મોઢામાં અને મારા શરીરમાં ઉતરી છે જબરજસ્ત. અને દવા એવી આલી છે કે કેટલા દિવસ, લગભગ 4-5 દિવસ ગળવાય છે. ચોથી પહેરતો ના પણ ચોથી દોતમાં ભરજો ડોક્ટર સાહેબ એવું કીધું છે. એટલે ગાઈસ આનું અમને પરું થયું છે ભાઈ, દોતની અંદર, દાઢના અંદર. દાઢની અંદર દાઢ તો થોડી જ પોલીએ પણ પરું અંદર અંદર પાકી ગયો. એટલે એમ કે તમે પછી લોબા ટાઈમ રાખો ને તો તમારો જો આવે ને વધી જાય એમ કહો. પણ કાલની વાત તો સખત દુખાતું તો. હા એટલે જ ભાઈ દવા લઈ લીધી છે. અને અમે જોતો ગાઈ એથી પછી બહાર પણ યાર વિડીયોમાં થોડું ઇસ્યુના પર્સનલ મેટરના કારણે આપણે બતાવી નહીં તમને, તો યાર માફ કરજો. અને અત્યારે ઘેર આવ્યો છે ભાઈ, ઘેર આવીને ચા બા પી અને અમે ખેતરમાં આપણે ખોણજો લઈને આવ્યા છીએ. અને ઓન આપણે હવારે સારનો ઢગલો કરીને જતા ને તે અમે આવ્યા છીએ. પોટલી સવારે લઈને જતા મારે હસબન્ડ આ તો ગુડિયા પર પણ સાર વાડી હતી. તો મારો વેલાવેલા ગાય છે ને હવે ઠારમાં ઠારમાં હસબન્ડ સાર વાડી કે વરસાદ આ વરસાદ તો વરસાદની કોરીઓ કાઢી દીધું. છત્રી લઈ જાવ તો અંગાતે છત્રી વરસાદ. ગાઈઝ અમારા તો શું થયું વેલા કેમ થઈ ગયું. કદી અમે છે ને ગમે જેવો વરસાદ કદી છત્રી ના લેજો, કદી રેનકોટ ના લઈ જતો, કે કોઈ સેફટી અંગાથી મેં જતો ના. અને આજે સેફટી અંગાથી છત્રી બત્રી લઈને ત્યાં ગુડ્ડી માટે જબલો, ફોન પાકીને મૂકવા માટે થેલી એ બધું જ લઈને જો કાંઈ વરસાદ ના આવ્યો. અને અમે બધા મલકમાં જબ્બો થેલી બધું ફેવરી છત્રી બધી પાછો ઘેર આવે છે. અને આ તો જો એટલું મસ્ત કોરું વાતાવરણ રાખ્યું છે. આ જુઓ તો ઢોરોને કોરું છે. ગાઈસ વિડિયો લોબો થઈ જશે. ચલો ગાઈસ બધાને બાય બાય કહી દઈએ યાર, પડો બાય બાય કહી દો. બાય બાય. એવું નહીં, મળશું આપણા નવા બ્લોગ. ઓહો ગાઈઝ આપણે છે ને આટલો વિડીયો ને અમે આટલા એન્ડ કરીએ છીએ. તમને આજે વિડીયો કેવું લાગ્યું અને આજે વિડીયો તમને કેવો લાગ્યો? મને તો બહુ જ દુખાયો. તમને વિડીયો કેવો લાગ્યો સપોર્ટ કરવા ભૂલતા નહીં.